નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જસાણી સર જસાણી એજ્યુકેશનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 સાયન્સ ફિઝિક્સ ચેપ્ટર પહેલું વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર એનું એકદમ ટૂંકા ટાઈમની અંદર આખા ચેપ્ટરનું ઝડપથી આપણે રિવિઝન કરવું છે અને એ રિવિઝન તમને પરીક્ષાના આગલા સમયની અંદર સારી રીતે કામ કરી શકે, સારી રીતે કામ આવી શકે. હવે પહેલું જે આપણો ટોપિક હતો એ વિદ્યુત ભાર હતો. પહેલો જે ટોપિક હતો એ વિદ્યુત ભાર હતો. જોઈએ આપણે આપણી દ્રષ્ટિએ જોઈએ તો આપણી પાસે ત્રણ મુખ્ય ઘટક હતા. આ મુખ્ય ત્રણ ઘટક, પહેલું હતું પ્રોટોન, બીજું હતું ઇલેક્ટ્રોન અને ત્રીજું હતું ન્યુટ્રોન. એમાં પ્રોટોનનું જે દળ હતું એ એમપી 1.66 ગુણ્યા 10⁻27 કેજી, બરાબર. ઇલેક્ટ્રોનનું જે દળ છે એ 9.11 ગુણ્યા 10⁻31 કેજી અને ન્યૂટનનું જે દળ છે એ 1.67 ગુણ્યા 10⁻27 કેજી. અહીં થોડા અક્ષર નાના થશે કારણ કે આપણે બધું સંભાળવાનો પ્રયત્ન કરશું. આ મુખ્ય ત્રણ ઘટક. આ મુખ્ય ત્રણ ઘટકમાં પહેલું જ આવશે વિદ્યુત ભાર. તો કે આ જે વિદ્યુત ભાર છે એને કેપિટલ ક્યુ વડે બતાવાય, સ્મોલ ક્યુ વડે પણ બતાવી શકાય. તો કે વિદ્યુત ભાર કેવા પ્રકારના છે? તો કે વિદ્યુત ભાર બે પ્રકારના છે. વિદ્યુત ભાર બે પ્રકારના છે. એક ધન વિદ્યુત ભાર, બીજું ઋણ વિદ્યુત ભાર. એક ધન વિદ્યુત ભાર, બીજું ઋણ વિદ્યુત ભાર. સરળતા ખાતર આપણે પ્રોટોન પરના વિદ્યુત ભારને પ્લસ કહેવાય, ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને માઇનસ કહેવાય. ઇલેક્ટ્રોન પરના વિદ્યુત ભારને માઇનસ કહેવાય. આ જે વિદ્યુત ભાર છે એ વિદ્યુત ભારના ગુણધર્મ પણ આપણે જોવા છે. વિદ્યુત ભારના ગુણધર્મ ક્યાં ક્યાં હતા? તો કે પહેલો જે ગુણધર્મ હતો તો કે વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે. વિદ્યુત ભાર વચ્ચે બળ લાગે છે. જો આમાં આવું કીધું હતું કે સજાતીય વિદ્યુત ભાર હોય તો હંમેશા અપાકર્ષણ બળ લાગે અને જો વિજાતીય વિદ્યુત ભાર હોય તો હંમેશા આકર્ષણ બળ લાગે. આકર્ષણ બળ લાગે. સજાતીય એટલે પ્લસ પ્લસ અથવા તો માઇનસ માઇનસ, વિજાતીય એટલે પ્લસ માઇનસ. બીજો જે ગુણધર્મ હતો એ વિદ્યુત ભારનો સરવાળો થઈ શકે છે. વિદ્યુત ભારનો સરવાળો થઈ શકે છે. ત્રીજો જે નિયમ છે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. ક્વોન્ટમીકરણ એટલે પૂર્ણાંક, અને એના માટે આપણે સૂત્ર લખ્યું હતું કે ક્યુ બરાબર NE, જ્યાં E એટલે વિદ્યુત ભારનો પ્રાથમિક ઘટક જેની વેલ્યુ થતી હતી 1.6 ગુણ્યા 10⁻19 કુલમ, અને n થતો હતો એ હંમેશા પૂર્ણાંક. n શું થતો હતો? પૂર્ણાંક. એટલે વિદ્યુત ભાર જે કાંઈ મળે એ હંમેશા પૂર્ણાંકમાં જ મળે છે, જેનું નામ હતું વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ. અને ચોથું જે છે એ વિદ્યુત ભારનું સંરક્ષણ. વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. પાંચમું જે છે એ વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. વિદ્યુત ભારનું સ્થળાંતર થાય છે. મારી પાસે બે વિદ્યુત ભાર છે, એમાંથી કોનું સ્થળાંતર થાય? તો કે મારી પાસે પ્લસ અને માઇનસ બે છે, એમાંથી માઇનસનું સ્થળાંતર થાય. માઇનસનું સ્થળાંતર થાય. તો આના માટે બે વાક્ય યાદ રાખવાના કે વિદ્યુત ભાર કહેતા ઋણ વિદ્યુત ભાર કહેતા ઇલેક્ટ્રોન જ્યાંથી જાય ત્યાં પ્લસ, ઇલેક્ટ્રોન જ્યાં જાય ત્યાં માઇનસ. હવે અહીંયા કદાચ શોર્ટ ક્વેશ્ચન પૂછે કે જ્યાંથી જાય ત્યાં હંમેશા દળ ઘટે. શું ઘટે? દળ ઘટે. જ્યાં જાય ત્યાં હંમેશા દળ વધે. જ્યાં જાય ત્યાં હંમેશા દળ વધે. વિદ્યુત ભારનો એકમ છે, વિદ્યુત ભારનો એકમ કુલમ થાય. વિદ્યુત ભારનો એકમ શું થશે? કુલમ. અથવા
એમ્પિયર સેકન્ડ અથવા એમ્પિયર સેકન્ડ. એનું જે પારિમાણિક સૂત્ર છે એ M1 M0 L0 T1 A1 T1 A1. ક્લિયર? બરોબર. આના પછી જે આપણો ટોપિક હતો એ વિદ્યુતીય બળ. બીજો જે ટોપિક હતો એ આપણો હતો વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળ. આ જે વિદ્યુતીય બળ છે એ વિદ્યુતીય બળ કહેતા એનું નામ પડે કુલંબીય બળ. કુલંબીય બે વિદ્યુત ભાર વચ્ચે લાગે તો એનું ડાયરેક્ટ આપણે સૂત્ર જોઈ લઈએ. જો આવું સૂત્ર હોય કે Q1 Q2 upon R નો સ્ક્વેર, તો આ આપણું અદિશ સ્વરૂપ છે. આ અદિશ સ્વરૂપ છે જ્યાં K ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 કહેતા 9 ગુણ્યા 10⁹ SI એકમું છે, SI છે. જો સદિશ રૂપ જોવું હોય તો આવું હશે. સદિશ રૂપ જોવું હોય તો આવું હશે કે F સદિશ F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 upon R નો સ્ક્વેર R કેરેટ, અથવા સદિશ F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 upon RQ, તો અહીંયા આવે R સદિશ RQ upon R સદિશ. વિદ્યુત ભારમાં સંપાતપણાનો નિયમ લાગુ પડે. વિદ્યુત ભારમાં સંપાતપણાનો નિયમ લાગુ પડે. બરાબર કે તંત્ર માટે સંપાતપણાનો નિયમ. તંત્ર માટે સંપાતપણું. તંત્ર માટે સંપાતપણું. સંપાતપણાનો મતલબ થાય સરવાળો. આપણે આવું જોયું હતું કે F ઇઝ ઇક્વલ ટુ સિગ્મા K Q2 QI છેદમાં R2 RI Q, અહીંયા આવે R2 માઇનસ RI. તો અહીંયા I ઇઝ ઇક્વલ ટુ 1 થી N, I નોટ ઇક્વલ ટુ 2. I નોટ ઇક્વલ ટુ 2. ક્લિયર? અદિશ અને સદિશ રૂપ પણ આપણને પૂછી શકે. આનો એકમ શું થશે? તો કે ન્યૂટન. એકમ શું થશે? F બરાબર શું એકમ થશે? ન્યૂટન. બરાબર. આનું પારિમાણિક સૂત્ર શું થશે? M1 L1 T-2. M1 L1 T-2 લખી નાખો. આપણે વિદ્યુતીય બળ જોયું. વિદ્યુતીય બળ માટે આ એક વસ્તુ યાદ રાખવી પડશે કે માધ્યમમાંથી શૂન્ય અવકાશ અને બીજું આવશે શૂન્ય અવકાશમાંથી માધ્યમ. શૂન્ય અવકાશમાંથી માધ્યમ. પહેલા ક્યાં હોય? શૂન્ય અવકાશમાં. પછી ક્યાં જાય? માધ્યમમાં. તો એનું સૂત્ર બને F ડેશ બરાબર F બાય K. K એટલે ડાયઇલેક્ટ્રિક અચળાંક. આનું સૂત્ર બને F ડેશ બરાબર KF. KF. K ગણું થાય અને એક થાય K માં ભાગનું. એક થાય K માં ભાગનું. આના પછીનો જે ટોપિક છે એ વિદ્યુત ક્ષેત્ર. આના પછીનો જે ટોપિક કયો છે? વિદ્યુત ક્ષેત્ર. એટલે વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય? વિદ્યુત ભારની, વિદ્યુત ભાર Qની આસપાસ પ્રવર્તમાન અસર. આસપાસ પ્રવર્તમાન અસર શેના વડે બતાવું? તો કે E વડે. સદિશ E બરાબર સદિશ F બાય Q. F બાય Q. આ જે Q છે બરાબર છે, અહીંયા આવે કેપિટલ Q કહેતા મોટો વિદ્યુત ભાર. તો એને શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. શું કહેવાય? સ્ત્રોત વિદ્યુત ભાર. અહીંયા આવે સ્મોલ Q, નાનો વિદ્યુત ભાર, જેનું નામ પડે પરીક્ષણ વિદ્યુત ભાર. શું નામ પડે? પરીક્ષણ વિદ્યુત ભાર. આ વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રનો એકમ થશે. જોવો જી, એકમ થશે ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર. અથવા વોલ્ટ પર મીટર. એનું જે સૂત્ર છે એ સૂત્ર સિમ્પલ આવું થાય. F બરાબર જોવો જી, K ની કિંમત શું મૂકીએ? K
કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ ક્યુ આવડી જાય તો આપણને સૂત્ર આવું મળ્યું કે કેપિટલ ક્યુ અપોન સ્મોલ આર સ્ક્વેર. હવે જો મારે સદિશ રૂપ બતાવવું હોય તો સદિશ ઈ બરાબર કેપિટલ ક્યુ આર સ્ક્વેર આર કેરેટ અથવા સદિશ ઈ બરાબર કે સ્મોલ ક્યુ આર સદિશ આમાં પણ સંપાતપણાનો સિદ્ધાંત લાગુ પડ્યો હતો, વિદ્યુત ક્ષેત્રનું સંપાતીકરણ, બરોબર કહેતા તંત્ર માટે તો આપણે આવું લખાઈ શકાય કે વિદ્યુત ભારના તંત્ર માટે વિદ્યુત ક્ષેત્ર. તો એનું જે સૂત્ર છે એ સૂત્ર આપણે આમ લખ્યું હતું કે સદિશ ઈ બરાબર સિગ્મા કે ક્યુ આઈ છેદમાં આર માઇનસ આર આઈ, અહીંયા ક્યુ આર માઇનસ આર આઈ, જ્યાં આઈની કિંમત હતી 1 થી n, આઈની કિંમત હતી 1 થી n. આ વિદ્યુત ક્ષેત્રને રજૂઆત કરવા માટે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો એમાં આમ લખાય કે વિદ્યુત ક્ષેત્રની કાલ્પનિક રજૂઆત એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ક્યાંથી ક્યાં હોય તો કે એની જે દિશા છે એ ધન વિદ્યુત ભારથી ઋણ વિદ્યુત ભાર અથવા સ્પર્શકની દિશામાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદાપી એક બીજીને છેદતી નથી. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજીને છેદતી નથી. પછી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા ગીચોગીચ તો વિદ્યુત ક્ષેત્ર સ્ટ્રોંગ, મેં ઉપર એરે તરફ એરો માર્યો, અને જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છૂટી તો વિદ્યુત ક્ષેત્ર નબળું, ત્યાં વિદ્યુત ક્ષેત્ર નબળું. ક્લિયર? લખી નાખો. આના પછી છે વિદ્યુત ડાયપોલ. શું યાદ રાખવાનું તો કે સમાન મૂલ્યના બે વિદ્યુત ભાર લેવાના જેના મૂલ્ય સમાન વિજાતીય વિદ્યુત ભાર પરિમિત અંતરે ગોઠવતા બનતા તંત્રને શું કહેવાય? વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. આ વિદ્યુત ડાયપોલમાં શું યાદ રાખશો તો કે કુલ વિદ્યુત ભાર શૂન્ય થાય, પરંતુ કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થતું નથી. આના પછી છે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. બેમાંથી એક વિદ્યુત ભારનું મૂલ્ય ગુણ્યા બે વિદ્યુત ભાર વચ્ચેનું અંતર. શેના વડે બતાવવું તો કે વિદ્યુત ડાયપોલને પી વડે બતાવે. આ પી બરાબર 2a q.
આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ સદિશ છે, તો અહીંયા પણ સદિશ આવી શકે કે આ પી કેવી રાશિ છે? સદિશ, જેની દિશા માઇનસથી પ્લસ વિદ્યુત ભાર, માઇનસથી પ્લસ વિદ્યુત ભાર. હવે આ જે ડાયપોલ છે એ ડાયપોલના બે સૂત્ર હતા, વિદ્યુત ડાયપોલના બે સૂત્ર હતા. પહેલું આવશે વિદ્યુત ડાયપોલની અક્ષ પર, બીજો આવે વિદ્યુત ડાયપોલના લંબ દ્વિભાજક પર, લંબ દ્વિભાજક પર. આપણી પાસે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આવશે, આ E બરાબર 2kp r², અહીંયા E બરાબર kp અપોન r², kp અપોન r². પછી આવશે સમાન વિદ્યુત ક્ષેત્ર, પછી આવશે સમાન વિદ્યુત ક્ષેત્ર. તો સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે શું થાય? તો કે દરેક બિંદુ આગળ સમતલના અથવા તો ઘટકના દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય સમાન. આમાં કોને મૂકવાનો? ડાયપોલને. કોને મૂકવાનો છે? ડાયપોલને. સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ મૂકતા શું થાય? તો કે એની રેખીય ગતિ થતી નથી, રેખીય ગતિ થતી નથી, રેખીય ગતિ થતી નથી, પરંતુ ચાક ગતિ થાય છે. ચાક ગતિ થાય એટલે એનો મતલબ એ થયો એના પર ટોર્ક લાગે છે. શું લાગે? ટોર્ક. તો ટોર્કનું સૂત્ર થાય P ક્રોસ E, P ક્રોસ E, માટે PE સાઇન થીટા, PE સાઇન થીટા. આમાં નામાં બીજું છે કે અસમાન ક્ષેત્ર, અસમાન વિદ્યુત ક્ષેત્ર. તો દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અસમાન, દરેક બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય અસમાન. બરાબર છે? તો એમાં શું થાય? એમાં જો હું ડાયપોલને મૂકું તો શું થાય? તો કે વિદ્યુત ડાયપોલ મૂકતા આમાં બે પ્રકારની ગતિ થશે. તો કે રેખીય ગતિ થાય, રેખીય ગતિ થાય છે, અને ચાક ગતિ થાય છે, ચાક ગતિ થાય છે. આમાં પણ ટોર્કનું સૂત્ર મળે છે, લખી નાખો. હવે જોઈએ વિદ્યુત ભારનું સતત વિતરણ. વિદ્યુત ભારનું સતત વિતરણ. એમાં પહેલું જે છે એ રેખીય વિતરણ છે. પહેલું છે એ રેખીય વિતરણ, કહેતા રેખીય ઘનતા. રેખીય ઘનતાને બતાવે લેમડા, લેમડા બરાબર Q અપોન L, માટે કુલમ પર મીટર, માટે કુલમ પર મીટર. M0 L-1 T1 A1, T1 A1. F નું સૂત્ર થાય F બરાબર આ K, આ Q, સંકલન લેમડા DL છેદમાં R માઇનસ R ડેશ નો Q, R માઇનસ R ડેશ. બરાબર? વિદ્યુત ક્ષેત્રનો એકમ થાય, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય આ K સંકલન આ DL છેદમાં R માઇનસ R ડેશ Q, R માઇનસ R ડેશ.
એટલું ખાલી યાદ રહી જાય. બીજું જે છે એ પૃષ્ઠ વિતરણ છે. બીજું છે એ પૃષ્ઠ વિતરણ છે. પૃષ્ઠ વિતરણનું થાય પૃષ્ઠ ઘનતા. પૃષ્ઠ ઘનતા એટલે સિગ્મા. સિગ્મા બરાબર ક્યુ ઓપન એ કુલમ પર મીટર સ્ક્વેર m0 L-2 T1 A1 T1 A1. F નું જે સૂત્ર છે, F નું સૂત્ર આવું થશે કે F બરાબર આ બધી સદિશ તો આવે, F બરાબર KQ સંકલન સિગ્મા DA R માઇનસ R ડેશનો ક્યુ R માઇનસ R ડેશ. અને ઈ નું જે સૂત્ર છે એ કે સંકલન અહીંયા ડીએ છેદમાં આર માઇનસ આર ડેશનો ક્યુ અહીંયા આવશે આર માઇનસ આર ડેશ. ત્રીજું જે છે એ કદીય વિતરણ. ત્રીજું છે એ કદીય વિતરણ છે. કદ વિતરણ. કદ વિતરણનો મતલબ થાય કદ ઘનતા. કદ ઘનતા એટલે રોના છેદમાં ક્યુ અપોન વી કેતા કુલમ પર મીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર થાય m0 L-3 T1 A1. એનું જે બળનું સૂત્ર છે એ F બરાબર KQ સંકલન રો ડીવી છેદમાં R માઇનસ R ડેશનો ક્યુ R માઇનસ R ડેશ. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર થાય આ કે ક્યુ, અહીંયા ક્યુ નહીં આવે, આ કે જ ખાલી આવશે કે રો ડીવી છેદમાં R માઇનસ R ડેશનો ક્યુ R માઇનસ R ડેશ. 3 વિતરણ ક્લિયર. એના એકમ પણ આવી ગયા, એનું પારિમાણિક સૂત્ર પણ આવી ગયું. પછી જે છે એ છે વિદ્યુતીય ફ્લક્સ. પછી જે છે શું છે? વિદ્યુતીય ફ્લક્સ. સાવ સહેલું છે. વિદ્યુતીય ફ્લક્સ. ફ્લક્સને બતાવું. ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ ડોટ એ. ઈ ડોટ એ. તો આને આવી રીતે આમ લખી શકીએ કે વિદ્યુત ક્ષેત્ર અને પૃષ્ઠ સદિશના અદિશ ગુણાકારને શું કહેવાય? ફ્લક્સ કહેવામાં આવે છે. શું કહેવાય? ફ્લક્સ કહેવામાં આવે છે. આ જે ફ્લક્સ છે એ મહત્તમ પણ થઈ શકે. તો કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ ઈ એ કોસ થીટા. જો થીટા બરાબર 0 તો ફ્લક્સ મહત્તમ. થીટા બરાબર 90 તો ફ્લક્સ 0. થીટા બરાબર પાય તો ફ્લક્સ ઋણ. ફ્લક્સ ઋણ લખી નાખો. ગૌસનો નિયમ. ગૌસનો નિયમ. ગૌસનો નિયમ શું છે? તો કે બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ફ્લક્સ એ બંધ પૃષ્ઠ વડે ઘેરાયેલા વિદ્યુત ભારના સરવાળા અને એપ્સિલોન 0 ના ગુણોત્તર બરાબર હોય છે. તો આનું સૂત્ર આવું પણ લખી શકાય કે ફ્લક્સ ઇઝ ઇક્વલ ટુ સંકલન ઈ ડોટ એ. બરાબર? ઈ ડોટ એ. અહીંયા ડીએ પણ કરી શકાય. તો આવું પણ સૂત્ર લખી શકાય કે ઈ ડીએ બરાબર સિગ્મા ક્યુ અપોન એપ્સિલોન 0. અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એની સ્પષ્ટતા કરવાની. આ વિદ્યુત ક્ષેત્ર છે એની સ્પષ્ટતા કરવાની કે તમામ વિદ્યુત ભાર એ વિદ્યુત ભાર પછી બહાર હોય કે અંદર હોય કે પૃષ્ઠ પર હોય. અહીંયા જે છે એની સ્પષ્ટતા કરવાની ફક્ત ને ફક્ત ઘેરાયેલો વિદ્યુત ભાર. ફક્ત ને ફક્ત ઘેરાયેલો વિદ્યુત ભાર. આની 4 એપ્લિકેશન હતી. 4 એપ્લિકેશન હતી કે 4 ઉપયોગ હતા. પહેલું હતું અનંત લંબાઈનો સળિયો. પહેલું હતું અનંત
લંબાઈનો સળિયો. બીજું હતું અનંત સમતલ. ત્રીજું હતું કવચ કેતા પોલો ગોળો. અને ચોથું હતું નક્કર ઘન ગોળો. નક્કર ઘન ગોળો. આના દ્વારા પણ વિદ્યુત ક્ષેત્ર ઈ મળે. આના દ્વારા પણ વિદ્યુત ક્ષેત્ર ઈ મળે. આના પર પણ ઈ મળે. સૂત્ર થતું હતું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0. આના દ્વારા પણ ઈ મળે. આના દ્વારા પણ ઈ મળે. આ ચારે ચારના જે સૂત્ર છે એમાંથી મેં એકનું લખ્યું એટલા માટે કે તમને ઇન્ડિકેટર કરવા માટે કે આ જે સૂત્ર છે એ સૂત્રનો ઉપયોગ આપણે બીજા ચેપ્ટરની અંદર કરવાનો છે કેપેસિટરમાં. બરાબર. અહીંયા આપણું ચેપ્ટર રિવિઝન સાથે પૂર્ણ કરીએ. અપેક્ષા રાખું કે આ ચેપ્ટર આપને સારી રીતે સમજ્યા હશો.